શ્રીનાથજીનો ડાબો હાથ ઊંટ પર અને જમણો હાથ કમરની પાછળ. આ આપણે ગોવર્ધનનાથજીના પ્રાકટ્યની કથા એમાં આપણે વાત કરી હતી કે પહેલા એમની વામભુજા બહાર આવી હતી, પછી એમનો મુખારવિંદ, બરાબર. અને આનો ઉલ્લેખ 252 વૈષ્ણવ અને 84 વૈષ્ણવની કથામાં, ભાવના ગ્રંથમાં, 16 ગ્રંથ એમાં છે કે પ્રભુએ ગોવર્ધન લીલા કરી હતી. 7 વર્ષના હતા અને ગોવર્ધન પર્વત એમની ટચલી આંગળીઓ ઉપાડેલો. તો એ ગોવર્ધનધારી તરીકે. અને બીજું કે પ્રભુ એમના ભક્તોને બોલાવે છે કે તમે આવો, એટલે એમનો ડાબો હાથ ઉપર છે અને જમણો હાથ પાછળ. કેમ? તો જે ભક્ત એમની પાસે આવે એમના પાપ કે એમના ભૂલ એ બધું પ્રભુ ભૂલી અને આમ છુપાડી દે છે અને એમને અપનાવે છે. આ ભાવ છે આમાં. એટલે કે એમનો ડાબો હાથ ગોવર્ધન લીલાની સાથે સાથે ભક્તોને બોલાવે છે અને એમના જે બધા કર્મ છે એને છુપાડી દેવા. સમજ્યા? જય શ્રી કૃષ્ણ.